જય માતાજી। હવે કમેન્ટમાં એવું આવ્યું હતું કે બાપુ તમે આ જે ખપ્પર કાઢે છે એ વિશે થોડીક માહિતી આપો, ઓરિજિનલ માહિતી। એમાં એવું છે, ખપ્પર એટલે મહાકાળી। હવે જે તે સોસાયટી હોય, જે તે એરિયા હોય, એરિયા વાઇઝ કાળકિયામાંના મેરડીમાંના ભુવાજી પથારીઓ નાખી હોય, ઘરે અનુષ્ઠાન કર્યા હોય, પછી 9 દિવસ લગી અનુષ્ઠાન ચાલુ રાખ્યું હોય, પછી 10મા દિવસે એના નિવેદ કરતા હોય છે, બરાબર। પછી જ્યારે સમાજના માણસો ભેગા થઈ અને એ ભુવાજીને કહે કે ભાઈ તમે માતાજીનું સૌરાંગ પહેરો, એટલે માતાજીનું રૂપ ધારણ કરો, બરાબર। અને એરિયા વાઇઝ જે કાંઈ હોય એરિયાની અંદર જડિયા ઝાપટિયા, નેગેટિવિટી ઉર્જા, બરાબર, નેગેટિવિટી ઉર્જા, કોઈ મેલી હેલી જગ્યા હોય, સોસાયટીની અંદર અનેક માણસો મરતા હોય, અનેક એક્સિડન્ટો થતા હોય, તો એ ખપ્પરના માધ્યમથી માતાજીનું સૌરાંગ પહેરે અને પછી ખપ્પરના માધ્યમથી એ 84ના ખાતાનો ભૂવો હોય એ બધું અંદર હમાતું જાય અને એ એક બળબળતું આખું ઓલું હોય, તાવા જેવું હોય, બળબળતું, બરાબર। એમાં અગ્નિનો જ્વાળા હોય અને એ બળતું હોય અને એમાં આખા એરિયામાં ખપ્પર કાઢે। 1 કિલોમીટરના અંતરમાં કે 2 કિલોમીટરના અંતરમાં એરિયા વાઇઝ હોય તો એરિયામાંથી ખપ્પર કાઢે ઠેઠથી, પછી નજીકનું કોઈ પણ સ્મશાન હોય ત્યાં એ મૂકવા જાય। આના ખપ્પર કાઢવાની રીત છે, બરાબર। પણ એ કોણ કરી શકે? ઓરિજિનલ મહાકાળીનો, ઓરિજિનલ મહામેરડીનો ભૂવો હોય એ જ ખપ્પર કાઢી શકે। પછી એનું ભાળ કરી અને કોઈ બીજા કાઢે તો એને તકલીફ થાય છે, બરાબર। કોઈ પણ પ્રકારની પછી એના હાઈ લેવલની તકલીફો ચાલુ થઈ જાય છે। પણ કોને? જે ભૂવા હોતા નથી અને ભૂવાના ઢોંગ કરતા હોય છે, બરાબર, એને। પણ જેની પાસે માતાજી ઓરિજિનલ હોય કાળકિયામાં, મેરડીમાં, અને એની પાસે એ ખપ્પરની સાધના કરેલી હોય જે વ્યક્તિએ, એ જ ખપ્પર કાઢી શકે એરિયામાંથી। ખપ્પર કાઢવાની વાહ રીઝન શું છે કે એરિયાની અંદર આખા વર્ષની અંદર તાવ, તડકો, જે કોઈ પ્રકારનું કોઈ માણસોને તકલીફ થતી હોય, જગ્યા મેલી હેલી એક્સિડન્ટ થતા હોય, કલેશ કંકાસ કોઈના ઘરમાં નાના નાના ભૂતળા, નેગેટિવિટી કોઈ પણ પ્રકારની હોય, જેમ કે સૂર્યગ્રહણ થાય ત્યારે કેમ પછી આપણે બધા મંદિરો બંધ કરી દે છે, સાધના નથી કરતા, કોઈ જાતની સેવા પૂજા નથી કરતા, બરાબર। હું કામ? નેગેટિવિટી ઉર્જાની હિસાબે, બરાબર। તો એને હુતક કહેવાય ને। તો એવી હુતકો ઘણે ઠેકાણે હોય, માણસો ઘણા મરી ગયા હોય, ઘણા હેરાન થયા હોય, ઘણી રીતે નેગેટિવિટી ઉર્જા કોના ઘરે ક્યાં હોય, રસ્તા પર હોય, રોડ પર 4 રસ્તે હોય, કોઈ કારણ નાખી દેતા હોય, કોઈ ધોરણ નાખી દેતા, જે કાંઈ વસ્તુ હોય એ બધી નવરાત્રિમાં છેલ્લે લાસ્ટમાં જ્યારે ભૂવો ઊભો થાય ત્યારે એ ખપ્પર ભરી અને કાળકિયામાંનું રૂપ લે અને એના શરીરની અંદર મહાકાળી આવે, આહવાન કરે, આરાધ બોલે। આરાધ ખપ્પર જોગણીનું આરાધ હોય છે, કાળકિયાનું ખપ્પર કહેવાય, મહાકાળીનું ખપ્પર કહેવાય। એની અંદર 84 દેવ હોય છે, બરાબર। ત્યાં એ પ્રોટેક્શનથી એ ભૂવો નિમિત્ત હોય છે અને ભૂવાના માધ્યમથી મહાકાળીના આરાધથી એ વસ્તુ એરિયામાંથી જે કાંઈ તાવ હોય, નેગેટિવિટી બધી ખપ્પરમાં ભરાતું જાય અને એ ધૂણતા હાથમાં તરવાર રાખી અને માતાજીનું જેવું સેમ સ્વરૂપ લઈ જીભ કાપતા જતા હોય અને સ્મશાનમાં એ બધું મૂક્યા હોય, બરાબર। પછી ઘરે આવી અને એના નીતિ નિયમ પ્રમાણે નિવેદ કરે। આના કાળકિયામાંનું ખપ્પર કહેવાય। જે તે અત્યારે બંધ થઈ ગયું છે, અત્યારે કોઈ નથી કરતા, બરાબર। એમાં મેળાવડા જેવું થાય, બહુ માણસો ભેગા થાય, એમાં કાળકિયામાં જીભ કાપતા હોય, જે ભુવાના શરીરમાં આવીને દોરા લોહીના કરીને બધા આમ બધા રહી જતા હોય, એવું અમે તો નાનપણમાં જોયેલું છે એટલે કહું છું, બરાબર। બાકી છે આ કાળકિયામાંનું ઓરિજિનલ ખપ્પરની વાત, બરાબર। ઘણે ઠેકાણે હજી પણ થાય છે, બરાબર। મારા માન્ય પ્રમાણે સિંહોરમાં, ભાવનગરમાં, પછી મુંબઈમાં, સુરતમાં ઘણે ઠેકાણે કાળકિયામાંનું ખપ્પર કાઢે છે એરિયા વાઇઝ હો। એ એરિયાની સહમતિ હોય તો, એરિયાનો કોઈ આગેવાનો હોય, બરાબર, એને હિસાબે એ વસ્તુ કરવામાં આવે છે કે ભાઈ આપણો એરિયો સાફ સુથરો થઈ જાય બધી રીતે, બરાબર। પછી આના માણસો અંધશ્રદ્ધાએ માનતા હોય તો એ વાત અલગ છે ભાઈ, બરાબર। પણ આવું છે ખરું અને હતું જ અમે જોતા, બરાબર। અત્યારે માણસોને આવડતું નથી, એવા ભૂવા નથી રહ્યા, મરી ગયા છે બધા ભૂવા એવા ઓરિજિનલમાં માતાજીના ખપ્પરના આરાધ કરેલા હોય
એ અત્યારે નથી કોઈ હાજર, બરોબર. અમુક અમુક છે તે એના ઘરમાંથી પ્રેશરો હોય છે એટલે એ કરતા ન હોય, બરોબર. ઘણા છે તે આવડતું પણ ન હોય, ઘણા છે તે બીતાય હોય, કારણ કે એનું ખબર કર્યું હોય ને, સાધના કરી હોય, પણ એ અમુક પ્રકારથી બીતા પણ હોય, બરોબર. એટલે રોડ માટે તો રસ્તા એરિયા વાઇઝ તો ઘણા ભૂતળા હોય ને ખપરમાં, પણ એ નથી ભરતો ભાઈ, સમજે. માં કાળી ભરે છે ખપરમાં, બરોબર. એમાં ડરવાની જરૂર પણ નથી, પણ તોય માણસ બીવે છે. શું કરે કે ભાઈ આ કદાચ મચાનમાં ગયું ન ગયું તો, બરોબર. એને હિસાબે માણસો ખબર ભરતા નથી. નકર પહેલાં ખબર ભરવાનો એક રિવાજ હતો એરિયા વાઇઝ. ગામડામાં એવું હતું અને શહેરમાં એવું છે. હજી મારા માન્ય પ્રમાણે થોડું મને યાદ છે કે શિહોરમાં કે ભાવનગરમાં, મુંબઈમાં, સુરતમાં આ પ્રથા છે હજી, બરોબર. બાકી અમુક ઠેકાણે નથી ભાઈ ત્યાં, બરોબર. હવે બીજી વાત કે યુટ્યુબના માધ્યમથી અથવા ઇન્સ્ટાના માધ્યમથી મને એવું કહેવામાં આવ્યું છે કમેન્ટમાં કે દાદા તમે જે આ બધું કહો છો, બરોબર, તો એમાં માણસો અમુક વસ્તુની રાહ જોઈને બેઠા છે કે ભાઈ આરાધ આપે છે દાદા, પણ નૈવેદ આપતા નથી. જો ભાઈ નૈવેદ આપું તો કોઈને અવળું કામ કરવું હોય ને તો કરી શકતા હોય છે, પછી એમાં નુકસાની આવે તો એ બાપનો ભાગીદાર હું બનું. આરાધ ઓરિજિનલ છે, નો ડાઉટ, પણ નિવેદ એમાં ગુરુ ધારણા કરવી પડે. માણસના પગથી માથા લગી અંદરની એની બધી સિસ્ટમ જાણવી પડે કે આ માણસ કઈ પ્રકારનો છે, બરોબર. ગુરુ ધારણા કર્યા સિવાય આ વસ્તુ એને શીખવાડાય નહીં. ગુરુ ધારણા કરવી પડે, પછી એને આ બધું બોધ દેવો પડે. ત્યાં લગી આ તો આપણે એક આમાં યુટ્યુબના માધ્યમથી માણસોને બતાવીએ છીએ કે ભાઈ આ વસ્તુ દુનિયામાં છે, પણ માણસોને આ લગી પહોંચી શકતા નથી, કારણ કે નકરા વ્યાધિની ઉપાધિમાં સંકળાયેલા છે ને, એમાંથી છૂટા થતા જ નથી. વ્યાધિની ઉપાધિ અનેક પ્રકારની ગણીએ કાંઈ નહીં, બરોબર. સવારે ઊભા થાવ એટલે વ્યાધિ ઉપાધિ ચાલુ, હોઈ જાઓ એટલે વ્યાધિ ઉપાધિ હોઈ જાય, બરોબર. પણ એટલે કહું છું ને તમને, બરોબર. બીજી વાત એ કે ગુરુમુખી એટલે હું કે માણસની અંદર સાત્વિકતા કેટલા પ્રકારની છે, બરોબર. પછી એનામાં દયા ભાવ કેટલો છે, એનામાં ન્યાય નીતિ કેટલી છે. એ માણસની અંદર કપટ તો હોવું જ ન જોઈએ, પાપ ને કપટ તો હોવું જ ન જોઈએ. ઓનલી ફોર ન્યાય અને નીતિ જ હોય તો જ તમે દેવી ઉપાસક બની શકો. પછી કાલ સવારે તમારી પ્રકૃતિ ખરાબ હોય, અંદરની સિસ્ટમ તમારી, માફ કરજો કોઈને વ્યક્તિગત નથી કહેતો, અંદરની પ્રકૃતિ ખરાબ હોય, વ્યક્તિગત તમારો કોઈ માયલો ગુરુ જાગૃત ન થયો હોય અને નકરું તમારા કપટ જ રહિત જીવન જીવવું હોય તો આ દેવી ઉપાસકથી તમે કોઈનું સારું તો ન કરી શકો, પણ તમારું સારું ન થાય. શું કામ? આને માટે તમારે સાત્વિક રહેવું થાય બધું, પણ સાત્વિક એટલે સાત્વિક ઓનલી ફોર ન્યાય ઉપર જ રહેવું પડે, બરોબર. પછી કોઈ ઘડીક કાંક થઈ ગયો, કોઈને ડખો થયો, ઝઘડો થયો તો તમે કે ફલાણાનું આવું થઈ જાય, હું આમ માનું, હું આમ કરી નાખું, એવી બધી મનોવૃત્તિ હોય ને તો આ સાધના ન કામ, બરોબર. કારણ કે નેગેટિવિટી છે, ઉર્જા છે, ઓરિજિનલ છે, પવિત્ર છે. પછી એને અપવિત્ર બનાવીને આપણે કોઈ કાર્ય કરાવતા હોય તો એ કરે, પણ આપણને નુકસાન થાય, સામાવાળાને નુકસાન થાય, એ શ્રાપ લાગે. શ્રાપ પણ છે હો, શ્રાપ દેખાતો નથી. પહેલાંના ઋષિ મુનિઓ આપણે ખબર ને શ્રાપ આપતા, પછી જેને શ્રાપ આપી દે પછી ગળગળો થઈ જાય, પગે લાગે, પછી શ્રાપનું રીઝન આપતા કે ભાઈ આ શ્રાપ તને અમુક વર્ષે મટી જશે, અમુક યોનિમાં આવી મટી જશે, બરાબર. એવી રીતે આપણે દેવગતિમાં ઊંડા ઉતર્યા હોય ને તો કોઈનું અહિત થઈ ગયું હોય, જાણતા અજાણતા કોઈનું ખરાબ થઈ ગયું હોય તો એ પાછું ખેંચાતું નથી અને એ દખી થાય, આપણે પણ દખી થાય, બરાબર. એટલે દેવગતિમાં બધી રીતે પ્રેક્ટિકલ કરવું હોય તો તમારે સાત્વિક થવું પડે, ન્યાયનીતિ રાખવી પડે, બરાબર. અન્યાય દૂર કરવો પડે બધી રીતે. કોઈના ઘરમાં કલેશ કંકાસ ઘરી જાય એવું ન કરાય, ઉલટાનું કોઈના ઘરમાંથી કલેશ કંકાસ નીકળે એવું કરાય તો તમે દેવગતિની સાધના કરી શકો, બરાબર. વ્યવહારિક બધે પાછું રહેવાય, પણ દેવગતિને લઈને કોઈને હારે ફાઇટ ન કરાય. આ મારું પોતાનું માનવું છે, મારા બાપાનું એવું માનવાનું હતું, બરાબર. કારણ કે દેવની સાધના કરીએ એટલે એક જાતની આપણી પાસે પ્રોટેક્શન થઈ ગયું. હવે એ પ્રોટેક્શનને આપણે કહીએ કે ભાઈ ફલાણાએ મને હેરાન કર્યો છે, ફલાણાએ મને એટલું આમ કર્યું છે, એને બરબાદ કરી નાખો, એને આમ કરી નાખો, એ થઈ જાય પછી આપણે થઈ જાય, બરાબર.
એટલે આવું બધું હોય, આવી બધી ખબર પડતી હોય એને ગુરુમુખી કહેવાય. બરોબર? ગુરુમુખી એટલે પોતાના ઘરનું પોતાના સ્વાર્થનું જ સારું કરે એને ગુરુમુખી ન કહેવાય. બધાનું સમદ્રષ્ટિ રાખે એને ગુરુમુખી કહેવાય. અને અંદરથી એને સારું જ પૂછતું હોય, આનંદ જ આવતો હોય એને ગુરુમુખી કહેવાય. બરોબર? તમારા આત્માને તમે પૂછીને હાલો, તમારી પાસે માનો કે કોઈ 2 પૈસા માંગવા આવ્યું હોય તો આપણી પાસે હોય તો દે, ન હોય તો ન દે. પણ ઓલો ગુરુમુખી હોય ને એ ગમે નથી ઉછીના પાછીના કરીને આપે. બરોબર? થોડા ઘણા. શું કામ? કારણ કે ગુરુમુખી છે, એને કોઈ માણસનું ઓલું નથી લાગતું. બરોબર? એને દયામાં પરિપૂર્ણ દયામાં એને ગુરુમુખી કહેવાય. હવે આમાં આર્ગ્યુમેન્ટ માણસો કરતા હોય, બરોબર, તો એ આર્ગ્યુમેન્ટનો આપણી પાસે જવાબ નથી. ઓનલી ફોર ગુરુમુખી. ગુરુમુખી એટલે એના ભજન વાણીમાં રસ હોય. બરોબર? કોઈની ઈર્ષ્યા કરતો ન હોય, અદેખાઈ કરતો ન હોય. બરોબર? એને ગુરુમુખી કહેવાય. ભગવાનમાં આત્મજ્ઞાનમાં લીન હોય, દેવી ઉપાસકમાં લીન હોય, દિવ્ય શક્તિની હારે કોન્ટેક હોય. બરોબર? દિવ્ય શક્તિ ઉર્જાની હારે કોન્ટેક હોય. એ સાત્વિક માણસ હોય, એ મૌન હોય, વધારે પડતો બોલતો ન હોય, પછી સમાજની હારે સેટિંગ થઈને રહેતો હોય છે. બરોબર? પણ ગુરુમુખી થવું જરૂરી છે. કારણ કે આપણા ઘરે બાળકો હોય છે, છોકરીઓ હોય છે, આપણું કુટુંબ મોટું જબર હોય છે. બરોબર? તો ગુરુમુખી થાય તો આપણે ખબર પડે ને કે નુગરા કેટલા છે સમાજની અંદર. તમે પોતે ગુરુમુખી થઈ ગયા એટલે તમને ખબર પડી જાય કે આ સમાજમાં નુગરા કેટલા છે. તમારે એનો ઓટોમેટિક પારખ શક્તિ આવી જાય. તમે સામી વ્યક્તિને ઓટોમેટિક પારખી જ જાઓ કે આમાં આટલા જ ગુણ એટલા જ તત્વો પડ્યા છે. બરોબર? પછી તમારી એને બોલાવવું હોય તો બોલાવાય, ન બોલાવવું હોય તો નહીં બોલાવાય, પણ બધાય નહીં, કલેશને કંકાશ ન કરાય. આ દેવીય શક્તિને હારે કોન્ટેક્ટ રાખવો હોય તો આવા લક્ષણો ધરાવવા પડે. બરોબર? ક્ષેત્ર અવાય, ક્ષેત્રવાય નહીં. આ સાધનાથી તમારા દેવ કામ કરતા હોય છે. બરોબર? પછી તમે આની વ્યક્તિને આ દેવથી હેરાન કરવાની કરો. બરોબર? એટલે અમારે બધું તપાસવું પડે, એટલે અમે નિવેદ ન દઈ શકીએ આરાધવા. બરોબર? કે સામી વ્યક્તિ ધોડીને માંગી લે. બરોબર? ઘણા મારી પણ આરાધના નિવેદ માંગે છે, ફાસ્ટ બોલે, ગાય દાદા બોલો તમે આરાધ બોલ્યા એના નિવેદ બનાવો જરા બતાવો. એમ થોડું હું નિવેદ દઈ દઉં ભાઈ, એમ નિવેદ ન દે કોઈ. બરોબર? એને અહીંયા આવવું પડે, એને બેસવું પડે, આપણું બધું એની અંદર આપણે એ ઓળખી શકે, એને આપણે ઓળખી શકીએ તો આપણે આ નિવેદને બધું બતાવી શકીએ. બરોબર? 6 મહિનાના છોકરા જેવું એનામાં વાતાવરણ હોય, બધી રીતે પ્યોરિટી હોય, ક્લિયરિટી માણસ હોય તો એને દઈ શકાય, બધું શીખવાડી શકાય. નકર તો ભસ્માસુરવાળી થાય. સમજાણી ભાઈ? ઝાઝા ભાગે ભસ્માસુરવાળી થાય ને એટલે આપણે ન દેતા હોય. અને કા સમાજમાં જેની માથે સલાવ કર્યા કરે. આમાં સલાવ મંત્ર હોય, ફળો મંત્ર હોય. ફળો મંત્ર છે તો એ સલો મંત્ર થાય અને હળો મંત્ર થાય. એક જ મંત્ર 3 સ્ટેપમાં હાલે. હું આ જે યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી જે તમને સમજાવું છું, જે તમને અમુકને ખબર ન હોય એને માટે હો ભાઈ, જે આ એક મંત્ર હોય કે ભાઈ ફળો મંત્ર ઈશ્વર કી વાસા શું કે તો ઉભા શું કે, તો એનું એ જ મંત્ર પાછું લાવવા માટે, મોકલવા માટે સલો મંત્ર ઈશ્વર કી વાસા શું કે તો ઉભા શું કે, પછી એને વાળવા માટે તો વળો મંત્ર ઈશ્વર કી વાસા શું કે તો ઉભા શું કે, પછી એ પ્રમાણે આના નિવેદ હોય. બરોબર? એટલે આ માતાજીનું કાળક્યાનું ખપ્પરનું જે સ્ટેપ બાકી હતો એ તમને સમજાવ્યો. બરોબર? પછી ગુરુમુખી વાત સમજાવી, ગુરુ ધારણા કરવી પડે. અમે તો એક સામાન્ય માણસ છીએ. બરોબર? ગુરુ નથી બની ગયા, પણ ગુરુની વ્યાખ્યા સમજાવી શકીએ સંતો પાસેથી જાણી, મનોમંથન કરી કે માયલો ગુરુ, અંદરનો ગુરુ જાગૃત થઈ જાય એ કોઈ દી કોઈને નડે નહીં. મને આટલી ખબર પડી. એ સાધના કરી શકે તો દેવની દિવ્ય શક્તિ એના સંપર્કમાં આવે અને એના કોન્ટેક્ટમાં આવે ને એના ધાર્યા કામ કરે, તો એના ધાર્યા કામ કરે. 8 દી 9 દી પથારી નાખી, અનુષ્ઠાન કરીને ઊભા ત્યાં નાળિયેર શ્રીફળ જે કાંઈ ચડાવવાનું ચડાવી દીધું. બરોબર? પછી તમે એને કામ સીધો કે મારો છોકરો પાસ થઈ જાય, 99% આવી જાય. બરોબર? એમ 99% ન આવે. બરોબર? તમે પોતે કેટલા ન્યાયવાળા છો, કેટલા સાત્વિક છો એ જોવું પડે. તમારી પણ સ્વાર્થ કેટલો છે એ જોવું પડે.
મેં એક્ઝામ્પલ આપ્યો હોય. પણ સાત્વિક થઈ ગયા એટલે ગુરુમુખી કહેવાના. ગુરુમુખી થઈ ગયા એટલે તમે સાધના કોઈ પણ નહીં કરી શકો, અને કોઈ પણ દેવ તમને કોન્ટેક્ટમાં આવે એ તમારો પોતાનો અંગનો રખેવાળ થઈ જાય, તમારા શરીરનો રખેવાળ થઈ જાય, પ્લસ તમારા બાળકોનો, તમારા ઘર સંસારનો રખેવાળ થઈ જાય. પછી એને ખબર જ હોય તમને શું દુઃખ આવ્યું છે, તમને કોણે દુઃખ દીધું છે, તમને કોણે હેરાન કર્યા છે, ઈરાદાપૂર્વક તમારી ઉપર કોણે પોલિટિક્સ કરી નાખી છે, તો એ દેવને ખબર જ હોય. તો એ દેવ એની રીતે લડી લેતા હોય, પણ તમારે એની પાસે મોકલવાની જરૂર નથી. સલો મંત્ર ન કરાય, બરોબર? ફળો મંત્ર જ એટલે ફળો એટલે એની આપણે ઉપાસના કરીને આપણે રહી શકીએ, બરોબર? ઘણા માણસો નવઘરાને માનતા મોટા પડતા હોય છે, બરોબર? ઘણા માણસો રાવા દાદાનું, ખીમડીયા દાદાનું, પાસાખરિયા દાદાનું નામ લેતા પણ ડરતા હોય છે. અને આમ એક બાજુ સમાજમાં રહેતા હોય છે અને નામે લેતા હોય છે, બરોબર? પણ નામ બીજું બદલાવીને નામ લેતા હોય છે. સમાજને ખબર ન પડવા દે કે અમે પાસા દાદાને માનીએ છીએ, અમે રાવા દાદાને માનીએ છીએ, અમે ખીમડીયા દાદાને માનીએ છીએ, બરોબર? હું કામ? કારણ કે એની માણસો એ નજરે જોવા ને પછી એને કે ભાઈ આ તો ફલાણાની સાધના કરે છે, આ તો ઢીકલાની સાધના કરે છે, બરોબર? એટલે એની થોડીક અપકીર્તિ થાય. એટલે એ પછી ત્યાં હનુમાનજી જેવું નામ આપી દે, પછી બીજા કોઈ દેવોનું નામ આપી દે, બીજા દેવનું નામ રાખીને એના ઘરે બેસાડી દે, બરોબર? અને એની વાહ એ પ્રકારની ભક્તિઓ કરતા હોય, બરોબર? પણ એનું રાવા દાદા ને પાસાખરિયા દાદા નામનું આપો. હું કામ? એવી એક કળા કરી નાખો, પોલિટિક્સ, કે અમે આ રીતે તમને માનીશું, એ રીતે માનતા હોય છે. એવું ખોટું કરવાની જરૂર નથી, બરોબર? બીજું કહેવાનું એ છે કે આ જેટલા મારું આ જે ચેનલ જોતા હોય છે યુટ્યુબ, બરોબર? તો યુટ્યુબની અંદર તમે જઈ અને એમાં બધી રીતે જોજો. તમને આવડતું જ સબસ્ક્રાઈબ કરવાનું બધું આ છે, બરોબર? એ કરજો. પછી આમાં વ્યવસ્થિત રીતે અત્યારે તો આપણે થોડુંક નાનું મોટું બતાવીએ છીએ, પછી ઓરિજિનલ રીતે તમને પદ્ધતિસર બતાવીશ, બરોબર? અને પદ્ધતિસર તમને ઘર બેઠા વ્યવસ્થિત રીતે તમને સમજણ આવશે, જે દુનિયામાં લુપ્ત થતું જાય છે, બરોબર? અને લુપ્ત કરવાની વાહ ઘણા માણસો અભ્યાસ કરી રહ્યા છે, બરોબર? આ સનાતન જ વસ્તુ છે, સનાતનનો હિસ્સો જ છે, આદિ અનાદિથી હાલ્યું આવે છે. શંકર ભગવાનની પહાણે આ કારણરૂપી 9 ગ્રહો હતા, બરોબર? પછી ઈસુ કિસ્તી છે, એની અંદર ઈસુ કિસ્તીએ 9 ગ્રહની સાધના કરેલી હતી. એમાં એડમ આ છે તે છે બધા દેવ ઇંગ્લિશમાં નામ હોય છે એના, બરોબર? તો એને આટલું 2 બાયું એ જે ઈસુ કિસ્તીને હેરાન કર્યા હતા, માર્યા હતા, બધું કર્યું હતું ને, ત્યારે 2 બાયું એને બસાવાઈ ગયા હતા, સમજ્યા? એને લેવાઈ ગયા હતા. એ દેવીઓ હતી, બરોબર? તો એને ઇંગ્લિશમાં નામ છે. તો એ દેવીને આપણે આપણી ભાષામાં કાંઈ પણ કહી શકતા હોય ને, બરોબર? એટલે કોઈ પણ પીર પૈગંબર થઈ ગયા હોય તો એની પાસે શક્તિનો આધાર ઉર્જા હોય છે, બરોબર? એના પાવરથી જ એ જીવન જીવતા હોય છે, બરોબર? બધું એને સર્વસ્વ સોંપી દીધેલું હોય છે સાધના કરવામાં, કે હું તું ફેસ ટુ ફેસ, બરોબર? હમ તુમ એક થઈ જાય એટલે ત્યારે એ દેવ તમને કામ આપતા હોય છે. અને વિશ્વાસ પરિપૂર્ણ હોય. કદાચ કોઈ બધી કામ નહીં થયું હોય તો તમારે એ બધી વિશ્વાસ ડોળી રાખો તો બધું એળે જાય ને. અને એને માટે ગુરુ ધારણા કરવી પડે, એને માટે પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે, તો તમે શીખી શકો, તો તમને કાંઈક અનુભવ પણ થાય, બરોબર? 5 દિનની માનતા માની હોય ને ન થયું હોય તો તમે પાછા માનતા તોડી નાખો. હું કામ તોડી નાખો? કામ નથી, પણ એટલે આપણે થોડીક રાહ તો જો, થોડીક રાહ જોવી પડે ને. ઉપર સળું કાંઈ નથી આવતું. ઉપર સળા હોય ને જેને ખબર નથી એ ઉપર સળા હાલતા હોય છે, બરોબર? જેને ખબર છે એ તો અંદર ઊંડા ઉતરતા હોય, એને ખબર જ હોય ને કે ભાઈ દિવ્ય ગતિ છે. કોન્ટેક્ટ ક્યારે ઓરિજિનલ થઈ જાય? ભાવ મેન વસ્તુ, સાત્વિક ભાવ હોવો જોઈએ. તમે રેહમાં મોઢું રાખીને ઊભા તો કૂતરો તમારી ભાન ન આવે, આવે? એ ભાવ રાખીને તમે કોઈ પણ વસ્તુ કરો એટલે તમારો ભાવનો ભૂખ્યો ભૂદ્રો શીતળાનું ભીંગલું ધૂણે. ભાવનો ભૂખ્યો ભૂદ્રો હોય ને, શીતળાનું ભીંગલું ધૂણે. પણ ભાવથી અંદરથી ભાવ હોય, આમી વ્યક્તિના ભાવ હોય તો બ્લૂટૂથ થાય ને. એમને કનેક્ટ કેમ થાય? ભાવ વગર મને ભાવ હોય તમને ભાવ ન હોય, તમને ભાવ હોય મને ભાવ ન હોય તો કનેક્ટિવિટી ન થાય ને, બ્લૂટૂથ ન થાય. ભાવ વગર કાંઈ નહીં થાય. સત્ય સનાતન.